રોજિંદા જીવનમાં આપણે પાવર પોલ્સ અને સબસ્ટેશન તો જોઈએ જ છીએ, બરાબર? પણ શું ક્યારે વિચાર્યું છે કે એમની અંદર કેવો એન્જિનિયરિંગ સંઘર્ષ ચાલી રહ્યો હશે? આપણી આખી દુનિયાને જે ગ્રીડ પાવર આપે છે ને, એના કેન્દ્રમાં એક બહુ મોટો નિર્ણય છુપાયેલો છે. બસ આ જ એ સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. અને સાંભળો, આ કોઈ નાની સૂની વાત નથી. આ નિર્ણય વીજળીના ખર્ચ, એની વિશ્વસનીયતા અને આપણી આખી સિસ્ટમની ડિઝાઇન પર સીધી અસર કરે છે. તો ચાલો ખોલીએ આ રહસ્યનું પાનું. હવે આ આખી ગૂંચ ઉકેલતા પહેલાં આપણે થ્રી ફેઝ પાવરને સમજવો પડશે. સાવ સરળ શબ્દોમાં કહું તો આ પાવરને સેંકડો કિલોમીટર દૂર મોકલવાની સૌથી સ્માર્ટ રીત છે. અને આ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરનું કામ છે વોલ્ટેજને ઉપર કે નીચે લઈ જવાનું, જે આખી પ્રક્રિયાનો સૌથી અગત્યનો ભાગ છે. તો આ થ્રી ફેઝ પાવરને પહોંચી વળવા માટે એન્જિનિયરો પાસે એમ કહો ને કે બે રસ્તા છે, બે અલગ અલગ વિચારધારાઓ. ચાલો મળીએ આ બંને દાવેદારોને. એક બાજુ છે જેને આપણે કહીશું ધ બેંક, એટલે કે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની એક આખી ટીમ. અને એની સામે છે ધ યુનિટ, એટલે કે એક જ મોટું શક્તિશાળી 3 ફેઝ ટ્રાન્સફોર્મર. હવે આ બંને વચ્ચેની ટક્કર ખરેખર જોવા જેવી છે. તો ચાલો શરૂ કરીએ પહેલો રાઉન્ડ, કાર્યક્ષમતાની લડાઈ. કઈ ડિઝાઇનમાં ઓછી ઊર્જા વેડફાય છે અને લાંબા ગાળે કોણ વધારે ફાયદાકારક છે? અહીંયા છે ને થોડું ફિઝિક્સનું મેજિક છે. ધ બેંકમાં 3 અલગ અલગ કોર હોવાથી તેને વધારે લોખંડ જોઈએ, અને જેટલું વધારે લોખંડ એટલું જ વધારે એનર્જીનું નુકસાન, જે ગરમી બનીને હવામાં ઉડી જાય છે. જ્યારે ધ યુનિટ એક જ સ્માર્ટ શેડ મેગ્નેટિક સર્કિટ વાપરે છે, ઓછું મટીરિયલ, ઓછો બગાડ. તો આ રાઉન્ડનો વિજેતા એકદમ ક્લિયર છે. ધ યુનિટ પોતાની એકીકૃત ડિઝાઇનને કારણે જ કુદરતી રીતે જ વધુ કાર્યક્ષમ છે. પાવર પ્લાન્ટથી આપણા ઘર સુધી વીજળી પહોંચાડવામાં 1% બચત બહુ મોટી વાત છે. અને અહીં ધ યુનિટ સ્પષ્ટપણે બાજી મારી જાય છે. પણ જરા થોભો, લડાઈ હજી પૂરી નથી થઈ. જે વસ્તુ લાભમાં સારી લાગે એ ફિલ્ડ પર પણ એટલી જ સારી હોય એ જરૂરી નથી. હવે વારો છે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સનો, એટલે કે અસલી દુનિયાના પડકારોનો. અને અહીંયા આખી બાજી પલટાય છે. ધ યુનિટ ભલે સાઇઝમાં કોમ્પેક્ટ લાગે, પણ એક મહાકાય દાનવ જેવું છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ કોઈ નાનું સૂનું કામ નથી, એ એક મોટું મિશન છે. એની સરખામણીમાં ધ બેંકના 3 નાના ભાગોને તો સામાન્ય ટ્રકમાં પણ આરામથી લઈ જઈ શકાય છે. અને હવે આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. વિચારો, જો ધ બેંકનું એક ટ્રાન્સફોર્મર ફેલ થઈ જાય તો બાકીના 2 હીરોની જેમ કામ ચાલુ રાખે છે. હા, પાવર થોડો ઓછો મળે, પણ બધું બંધ તો નથી થતું. પણ જો ધ યુનિટ બંધ પડ્યું તો સમજો કે ગેમ ઓવર, બધું ઠપ, સંપૂર્ણ બ્લેકઆઉટ. આ જ વાત મેન્ટેનન્સના ખર્ચનું આખું ગણિત બદલી નાખે છે. એટલે કે ધ બેંક માટે તમારે ફક્ત એક નાનું સ્પેર યુનિટ રાખવાનું, બસ. પણ ધ યુનિટ માટે, એના માટે તો તમારે આખું બીજું મોંઘુદાર ટ્રાન્સફોર્મર સ્ટેન્ડબાય રાખવું પડે. આ એક બહુ મોટો લોજિસ્ટિકલ અને આર્થિક ફાયદો છે જે ધ બેંકના પક્ષમાં જાય છે. ચાલો આ આખી ટેકનિકલ માથાકૂટને એકદમ સરળ અને મજેદાર ઉદાહરણથી સમજીએ. એવું ઉદાહરણ જે ક્યારેય નહીં ભૂલાય. કલ્પના કરો કે તમને 60 લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. સિમ્પલ મિશન. આ કામ કેવી રીતે કરશો? આપણી પાસે 2 ઓપ્શન છે. પહેલું, 30 મોટરસાયકલ, બરાબર? ધ બેંક જેવું. થોડું અસ્તવ્યસ્ત લાગે, પેટ્રોલ પણ વધારે બળે. પણ જો 2-4 બાઇક રસ્તામાં બગડી પણ જાય તો શું? મોટાભાગના લોકો તો પોતાની મંઝિલ સુધી પહોંચી જ જશે. હવે બીજો ઓપ્શન, એક મોટી બસ. આ છે આપણું ધ યુનિટ. એકદમ એફિશિયન્ટ, એક જ ડ્રાઈવર, કોઈ માથાકૂટ નહીં. પણ જો એ બસનું ટાયર પંચર થયું તો બધા 60 લોકો ત્યાં જ અટકી જશે. હવે આ પસંદગી એકદમ સ્પષ્ટ લાગે છે, ખરું ને? તો આ બધી દલીલો સાંભળ્યા પછી જ્યારે કોઈ એન્જિનિયરને આખરી નિર્ણય લેવાનો હોય ત્યારે એ શું વિચારતો હશે? કઈ વાતને વધુ મહત્વ આપતો હશે? આ ટેબલ જો આખી વાતનો નિચોડ છે. અહીં કોઈ એક સ્પષ્ટ વિજેતા નથી. ધ યુનિટ કાર્યક્ષમતા અને શરૂઆતના ખર્ચમાં આગળ છે, તો બીજી બાજુ ધ બેંક ભરોસા અને હેરફેરની બાબતમાં ચેમ્પિયન છે. આખરી નિર્ણય તો હંમેશા જરૂરિયાત પર જ આધાર રાખે છે.
અને અંતિમ નિર્ણય મોટા ભાગે આવો હોય છે, જ્યાં મોટા પાવર સ્ટેશન હોય, નેશનલ ગ્રીડ હોય, જ્યાં ઊર્જાનો એક કણ બચાવવો જરૂરી હોય, ત્યાં ધ યુનિટની કાર્યક્ષમતાને જ પ્રાથમિકતા અપાય છે. પણ જે વિસ્તારો દુર્ગમ છે, જ્યાં માઇનિંગ જેવું કામ ચાલે છે, કે પછી જ્યાં પાવર કટ બિલકુલ પોસાય એમ જ નથી, ત્યાં ધ બેંકનો ભરોસો જ તેને બેસ્ટ ઓપ્શન બનાવે છે. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. જેમ જેમ આપણી દુનિયાને વધારે ને વધારે પાવરની જરૂર પડી રહી છે, સ્માર્ટ ગ્રીડ જેવી નવી ટેકનોલોજી આવી રહી છે, ત્યારે શું આ સંતુલન ભવિષ્યમાં બદલાઈ શકે છે? શું કોઈ એવી નવી ડિઝાઇન આવશે જે બંનેમાં બેસ્ટ હોય, કાર્યક્ષમતામાં પણ અને ભરોસામાં પણ? વેલ, આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારી પેઢીના એન્જિનિયરોએ શોધવાનો છે.